કે જેણી કી હુના નહીં હોય એવું પિત્તર. રામ રામ જય કી દઈ બધો મજામાં એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયો ની અંદર. મી હે ને દિવાળી માથે તગારું મૂક્યું હતું, તગારું પડ્યું. તો મિત્રો આપણી જે ઓલી લીન તોડે નાખી હતી ને એ સવારના પોરમાં આપણે નાથે આપે હાથો કરી નાખ્યો. અને મારે એને વાલીમાન જવું હતું વાઢવા નેપિયર. નેપિયર પેલા નથી વાઢવા જાઉં, પેલા આપણે આ માદણા છે એ ચોખ્ખા કરી નાખીએ. જો આ બધા પાણા બાણા છે એ નાખી દઈએ તો કાં ઉપી રાસ્તા ભીહું બંધા હે તો પછી ભીહુંનું માં કાંઈ દોરવા જ આવ્યું ને. અને આ માદણા બધા ઉપાડે નાખીએ ને વારે સોરે નાખે એટલે કમ્પ્લીટ થઈ જાય. હજી પાણી આજ નથી છાંટ્યું. તો મિત્રો ફાઈનલ આપણી હેના તબેલાનું કામ જે અધૂરું હતું હે દાતડી તું વાટવા જા નીકળી હે વાલીમાં લઈને જતી હતી નાશ પડી. તો મિત્રો આપણે હેના આણી આખું અહીંયા ધોવે નાખ્યું, આખા પાણા હાથ વેલી ગયા. અને જે બધું માદણું હતું ને એ આમાંથી જે ભાંગટેલ બધું કસ્તર હતું ને એ આખું એલી ગમાણમાં નાખી દીધું. હારી હારી પડતી રાખી દીધી. એ કે હજી આ એક લાઈન પૂરી કરવાની છે. અને જે વચ્ચે ઘટીએ ને એ આપણે આ ભીહું પીવરાવીએ ને માદણું થાય એવા હાટું જો ટાઈમ રહે તો નાખી દઉં સુમાં હું મેં જેવું નહીં હોય ને તો. અને મિત્રો જો આ ગમાણ ધોવે નાખી, આ પડદી ધોવે નાખી ને આ પડદી ધોવે નાખી. તો આજ છે ને જોવો મિત્રો વાદરા. અને કાલે મિત્રો અહાડી બીજ છે. તો અહાડી બીજ છે ને મેં થાય તો આપણી એ ઉપાધિ નહીં ઢોર બાંધવાની. નકર જો મેં થાય ને તાર માદણા થાય કે હે ને જો વાં એ આખું કમ્પ્લીટ હુકાઈ ગયું પીપી ડેટ. નકર ના હે ને હાલવાની જગ્યા નહોતી. કુંડી છેલ્લે ગઈ તો ધોવે નાખવા લઈને કઈ ધૂળ એવો કાં ધૂળ છે એવી આસી પાત્રી છે એ બધી વરાતી રહે ધોવા તબેલો ધોઈ હતા. તો મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. ને એવા આપણે હાલો ઘણીઓ નીણ વાટવા ગો નીણ હારવાની છે હે. હા અહીં તો પાણી કરી લીધું હોય તો હાલે. તો મિત્રો જો રણજીતી હે ને નેપિયર ખોળ વાઢે લીધું અને હે ને હારે ટ્રેક્ટરમાં હાર લીધું. હમણાં કૂણું ખડ છે તે કટિંગ કરતા ને ઢેલ ઢેલ કામ ખડા કરી. મિત્રો આપણે સારું છે ભીહું પીવડાવવાનું કામ. એટલો માલ બાકી છે. તો સારી ગાયો મિત્રો આપણે માંડવા નવી પડદીમાં ચડાવી દીધી. અને આ ફોદડાવની ત્રણિયા. તો મિત્રો અટાણે વાગ્યા શિયાર અને હે ને આપણી ઉઠે ને કમ્પ્લેટ આ પાણી પી લીધા કોકરો બોકરો કરી લીધો. અટાણે હે ને મિત્રો જો આપણે હે ને માંડવીનું હાર્યું કમ્પ્લેટ ધરાઈ ગયું. જો કમ્પ્લેટ છે ને આજે હાર્યું ધરાઈ ગયું. એવું કોઈ રેતો છોડવો હોય ને એ નીકળી બાકી આખી કમ્પ્લેટ આવ્યું ધરાઈ ગયું. તો મિત્રો આપણી ગાયનાથી ખવારી ખાણ ભરાવ્યા. ખાણ છે ને થેર્યું હતું તો આપણે છે ને ખાણ ખવારી ભરાવ્યા. ઓરાણે ખાંડની રિક્ષા ખાલી કરવાની છે. તો હું છે ને ખાણ ભરાઈને આવ્યો 12:30. મિત્રો ફાઇનલ આપણે છે ને ખાણ ઉતારી નાખ્યું. ખાણમાં કેવું છે 5 ગુણ્યું ખોરન્યું છે ખાલી. અને 2 ગુણ્યું ટીવાના રાજધાનીનું. જો લો ખાલી 5 ગુણ્યું ખોરન્યું 3,8,000 પડ્યું. 2 ટીવાના કંપની અને બસ 4 ને 1 5. કે જાજુ કેટલું બધું દૂધાણું નથી એટલે માપી આપણે ખાંડ ભર્યું. અને મિત્રો સવારે આપણે છે ને બધા લબાસો કુસો એલોમાંથી કાંકરા ભેરા કરે ને જો આ ગમાણમાં આપણે હે તો આમાં એકાદી રિક્ષા છે થેરી છે એટલું તો હેઠે હેઠે ભરાઈ ગયું. એટલું ભરવાનું છે, બહુ કંઈ ઝાઝું ભરવાનું નથી. ઘણી આવવાનું કીધું તો
હે બોલ કીડી બેહાડો આમાં બોલ અચ્છા પણ ખબર બોલો તા પાડો આવ્યો પાડો તમારી ભૂલી પાડો આવ્યો મારે લેતા આવો મને આપવો હા હા શું કા હાલ મારે ભાઈ હાલ ઘેર હાલ ઘેર હે હા અમાર ઘેર હાલ કોને કા લેતા આવું ટ્રેક્ટરમાં આવું મિત્રો અટાણે વાગ્યા 6 સાંજના અને આપણે હેના આજનો વ્લોગ કઈ બનાવ્યો જ નથી આખો દી વ્લોગ કઈ ઉતાર્યો નથી ખાસ કઈ વ્લોગ જ નથી કે આજ કઈ કામ હતું નહીં આજ સવારના નવીરા ઢોરનું કઈ નવીરા આવતા બીજું કઈ કામ હતું નહીં આજ તો મિત્રો બપોર પછી હે ને આપણે જોવા ફરી થોડું હમું કર્યું જો આવી રીતના હે ને આ બધું હે ને હમું કર્યું ને આમાં હે ને અટાણે જોવો દોટ નાખી આગણી તાજા આગણી તાજી જ નાખી આ નાખવાની જરૂર છે બાપા હા એટલે આમાં તો મિત્રો જો ભીહું હે ને કમ્પ્લેટ પીવરાવેલી હતી ને પીવરાવે આ બેન દોવાનો ટીમ થયો તો મિત્રો એ અટાણ સુધી માખ નહોતી લાગતી પણ એ માખ લાગવાનું ચાલુ થાય સવારે ભીહું ઠેકડા મારતી હોય અટાણે માખ લાગે ને એટલે ભીહું ઠેકડા ચડે જાય તો એ જે જો વેલેરા દોવેલી ને તો વાંધો ન આવે ને કાં મોડા દોવા પડે ને કાં વહેલા દોવા પડે સવારે અહીંયા થાય ને કાં મોડા દોવા પડે ને કાં વહેલા દોવા પડે અંધારું હોય ને દોવેલીએ ને તો ન વાંધો હોય પણ અંધારામાં તો હું કોઈ દી ઉઠા નહીં કારક જ ઉઠા 5:30 પાંચી બાકી ત્યાં મારે 6 વાગ્યાનો ટાઈમ જ છે 6 વાગે હું ઉઠા મિત્રો એટલે જો મિત્રો મેં એ બધી બેઠ્યું અને આપણે જે ખાણ કરવાનું બાકી છે અને આપણે ખોળ વાઢીલ પડ્યું હતી ખોળ હારવાનું બાકી છે હારે લઈએ અને પછી આજ મિત્રો એક ભાઈ કહેતા હતા કે ભનાભાઈ કે તમે પડદી કેટલા રૂપિયાની એક નંગ લીધો તો પડદી લીધે એમ 50 રૂપિયાની કે કાંઈ લીધી ને અમારે આ ખાંડ ઢોકરી છે તો તમારે અડધો પાણો હોય ને એ કંઈ હમ બોલ્યા ને એને એવી રીતે ભરાઈ આવ્યા નાથી ગાડના હું રણ્યો હતી 2-3 ફેરા ભરાઈ આવ્યા અને બીજી પડદી અમારી પાસે પડી હતી મને મારી આંગળીમાં કેદું લાગ્યું હતું તેદું રણિયો કાંકથી ભરાયો હતો પડદી નાથો આપો ગતા ગોતે હતા રણિયો ગત ટ્રેક્ટર ભરાયો તેદું મને આંગળીમાં લાગ્યું હતું ટ્રેક્ટર ખાલી કરતા હતા ને તેદું મારી મશીનમાં આંગળી આવે મશીનમાં હે ને મારી આંગળી આવે ગઈ હતી એટલે મિત્રો તો આપણે હે ને પડદીનું કંઈ હાવ એમને ફ્રી જો તમે આ પડદી છે ને હજી જૂની પડદી છે જો આ પડદી છે ને આ પડદી બાપા કેટલા રૂપિયાની આપણે પહેલાં હાવ ખબર આમાં નાખી હતી ને આપણે પડદી લેવા જ આવી હોય તો કેટલા 30 રૂપિયા તો મિત્રો પડદીનો ભાવ છે ને તો તમારે વેસાતી લેવા જવી હોય ને તો 30 રૂપિયા બાકી જો અહીંયા અડધા પાણાની પડદી કરવી હોય જો આ નુકસાની વાળો જો આ અડધો પાણો છે ને એ પડદી એટલો ભાગ ખરાબ હોય ને ઉપલો ભાગ ફેરખો એટલે આ પડદી તો અમે તો હે ને એવી રીતના ભરાવ્યા એટલે અમે તો હા ફ્રીમાં કર્યો એટલે આપણે કંઈ એમાં રૂપિયા દીધા નથી ચાલો હે ને આપણે ખડ હારવા માંડીએ ખડ હારે ને ભીખું દોવો કે આજ બ્લોગ કંઈ લાંબો ઉતર્યો ને ખાલી છે મને 8-10 મિનિટ પાછો એ છે ને મિત્રો આપણે છે ને દિવાળીને દોવા બેઠા અને જુઓ આજ હું ત્રાંબડી અમે તો હમણાં છે ને આ મેં થયો તો તાંબડીમાં જ દોઈએ તો ત્રાંબડી મિત્રો આજ છે ને હુના જેવી સમકે તમને હું દેખાડા એ સમકે એટલી બાકી નહીં આવ્યો પેલો મિત્રો આવી સમકે કે જેની કી હુના નહીં હોય એવું પિત્તર કેવે છે આની મૂકી લખણ ખોટીની આવી છે હા વિડીયો ઉતારે થોડું કામ દાખલો પડે મિત્રો આવી ઉથમીની છે અમારી દિવાળી હું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો ને ઠેકડા મારવાનું ચાલુ કર્યું એવો પ્રાણ હવે કઈ નહીં કામ ઠેકડા મારતી છે લે
ભલ ભાલકી ભગર ભોનણ દેજ મોહોલ રરણ તું બાપડિયો પહરાઈ હિલો રાત દેજ પ્રભાતમ વાગત વ્રજ સુવાહડિયું આસર ફાટ ગડાણ ધરાગટ માખણ માં સીજો ઉતરે અડા ભેડે જારણ જીયાને આંગણ કુંટિયું ઠાટ ફાટ કરે જીર કુંટિયું ઠાટ ફાટ કરે એ મૂકા દો નહીં એ તો ભીંગ વ્યાહે તાર તો મિત્રો હમણાં છે ને એવો કંઈ ભીંગ સાસું દૂધ કરતી નથી હમણાં અહીં પણ લીરીફી વાળી ભીંગ છે ને એ ભીંગની ટોપડીમાં પોવાયેલામાં દોવી પડે ત્યાં ત્રાંબડી સુમાહાન દીની કાઢી ને એ પછી ત્રાંબડીમાં જ બધા ઢોર દોવી લઈએ થોડું થોડું કરે સાસું કરતા ને હે પ્રાહ વેસે વાસોડા મુકાવી દીધો થાવ ભી હાટો આવ્યો તો મિલ્કિંગ વ્લોગ બનાવ્યો ને ઘણો ટાઈમ થઈ ગયો તો પછી હે ને આજ હું કાં અહીં તો વ્લોગી નાનો છે તો આપણે એના ભેરા ભેર મિલ્કિંગ વ્લોગ બનાવે જ નાખીએ તો મિત્રો આપણે એને આ જર્સી ગાયની નૂંઝણું એવું નથી દેતા કે કંઈ જરૂર નથી નૂંઝણાની તો મિત્રો એક ફેર આપણે આ ઘરની ગાયની હું નૂંઝણા વગર બેઠો હતી મને પાટું મારી અહીં તમારે અહીં થઈને વહી ગઈ અહીં થઈને જો મોં ન લાન તમારા મોંમાં મારો જડબામાં સીધી
એટલે ના આપણે ઝાપટ મારીએ એવી રીતે ઝાપટ આવત પણ વાત રહી ગઈ ઘરની ગાય ગધડી નૂંજણ્યા વગર ન ધોવા દે પછી એની બીજી કંઈ જરૂર ન હોય એવું પણ નૂંજણું તો જોઈએ અમારે ઘરની ગાય આણે એ કંઈ પડી નહીં આણે ખાણ જોઈએ